जय माताजी मित्रों, હું છું પુષ્પા એટલે કે તમારો ભાઈ દશરથ। આજે આપણે આવી ગયા છીએ સિદ્ધપુર માં સરસ્વતી નદીના કિનારે, જ્યાં આગળ આપણે જે પારસ પેપરીના જે ગોગા મહારાજ કહેવાય છે તેમના દર્શન કરવા માટે અને તેમના ઇતિહાસ વિશે આપણે જાણીશું। તો પહેલા આપણે દર્શન કરીશું અને તેનો ઇતિહાસ શું છે તે તમને પણ બતાવશું। તો આવો મારા અંગાથી મિત્રો। ગોગા મહારાજનો જે મોક્ષ પિંપરો છે તેઓ આગળ આવી જશે અને હું તમને ગોગા મહારાજના દર્શન કરાવીશ, એટલે કે જે ગોગા મહારાજની મૂર્તિ અહીંયા જે સ્થાપિત છે પહેલાથી તેમના દર્શન કરાવીશું। તો મિત્રો તમે જોવો છો, આ છે આપણે ગોગા મહારાજની મૂર્તિ, તેમના આપણે દર્શન કરી લઈશું। અને આ જે ઉપર દેખાય છે પિંપરો છે, એવું કહેવાય છે કે આ પારસ પેપરીના ગોગા મહારાજ તરીકે જાણીતા છે। અને એવું કહેવામાં આવે છે કે જ્યાં જ્યાં ગોગા મહારાજનો વાસ છે ત્યાં અહીંયાથી ગોગા મહારાજ ગયેલા છે એવું કહેવામાં આવે છે, એવી લોકવાયકા છે। અને અહીંયાના જે સેવક છે તેમને આપણે પૂછીશું અને તે પણ આપણને કહેશે જે આપણે ગોગા મહારાજનો ઇતિહાસ છે મિત્રો તેના વિશે। આ છે અહીંયા આપણે જે ગોગા મહારાજનું મંદિર છે તેઓ આગળના પૂજારી છે, એમને આપણે ગોગા મહારાજના ઇતિહાસ વિશે જણાવવા માટે કહીશું તો એ આપણને જણાવશું। તો આ ગોગા મહારાજની ઉત્પત્તિ અહીંયા કેવી રીતે થઈ તે અમને માહિતી આપશો જરા। એટલે આ જે ગોગા મહારાજ છે ને એ એક કાશીનાથ મહારાજ હતા। અહીંયા એમને ખાસા વર્ષ તપસ્યા કરી। આ છે એમનો ફોટો, કાશીનાથ મહારાજ। એમને પછી અહીંયા ખાસા વર્ષ તપસ્યા કરી, અહીંયા ગાદી ઉપર રહ્યા એટલે અહીંયા તપસ્યા કરી એમને। અને એમના માથા ઉપર આવીને ગોગા મહારાજે મતલબ વરસાદ ચાલતો હતો એ વખતે, એને એ વરસાદથી બચાવવા માટે બેઠા। પછી એમને એવો આશીર્વાદ મળ્યો કે કારતકના મહિનામાં કોઈ બી ભક્ત કે એમ કોઈ શ્રદ્ધાળુ ભક્ત આવશે કારતક સુદ પૂનમમાં અને એમનું પિતૃતર્પણ કે વિધિ કરાવીને આ નદીમાં વિસર્જન કરીને પછી અહીંયા એક લોટો પાણી ચડાવશે તેમનું મોક્ષ થઈ જશે। આ જે પીપળો છે ને એવા ભારતમાં 7 પીપળા છે। એક અહીંયા છે, અહીંથી ખાલી સ્વર્ગ છે ને 1 વેદ જેટલું દૂર મનાય છે સ્વર્ગ આ પીપળામાં। અને આનો ઉલ્લેખ ભાગવતના પુરાણોમાં પણ કરેલો છે, ભાગવતમાં। અને આજ પણ ગોગા મહારાજ દર નાગપંચમી સુદ નાગપંચમી સ્વયં એમના ભક્તોને શ્રદ્ધાળુઓને દર્શન આપવા પણ સ્વયં આવે છે। તો મિત્રો તમે જાણ્યું કે જે આ મોક્ષ પિંપરા તરીકે જાણીતો છે અને બીજું એક એવી લોકવાયકા છે કે તમે અહીંયા જે આ પિંપરો છે તે અહીંયાથી સ્વર્ગ લગભગ 1 વેદ જેટલું જ દૂર છે એવું માનવામાં આવે છે। અને દર નાગપંચમીના દિવસે અહીંયા મેળો ભરાય છે, તેમજ કારતક સુદ પૂર્ણિમાના દિવસે જે પણ લોકોના જે દાગ દેવા માટે આવતા હોય, આપણે સાદી ભાષામાં કહીએ તો અહીંયા સરસ્વતી નદીના કિનારે તે અર્પણ કરવામાં આવે છે। અને અર્પણ કરે અને અહીંયા 1 લોટો પાણી ચડાવે છે તો એમને મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહેવામાં આવે છે મિત્રો। તો આ હતો આપણે ગોગા મહારાજનો ઇતિહાસ મિત્રો। તો આપણે હવે જે ગોગા મહારાજનું જે નવું મંદિર એટલે કે નવું મંદિર બનાવેલું છે ત્યાં આગળ દર્શન કરવા જઈશું અને તે મંદિરની પણ તમને જે કોતરણી કરેલી છે તે પણ તમને બતાવીશું। તો મિત્રો આપણે જે આ માધુ પાવડિયાનો ગોગો કહેવાય છે તેમજ પારસ પિંપરીના ગોગા મહારાજ તરીકે જાણીતા આ ગોગા મહારાજના ઇતિહાસ વિશે આપણે અહીંયાના જે પૂજારી છે એમને કહીશું અને એ લોકો આપણને જણાવશે કે આપણો ઇતિહાસ શું છે। સિદ્ધપુર પારસ પીપળી માધુ પાવડિયા અને એના ગોગા મહારાજ કહેવાય કે ભારતમાં ક્યાંય પણ ગોગ મહારાજ લઈ જવાના હોય તો અહીંથી જ્યોત લઈ જવામાં આવે છે અને એ જ્યોત લઈને ત્યાં સ્થાપિત કરે તો ત્યાં બેઠા બેઠા ગોગા મહારાજ લોકોનું કલ્યાણ કરે છે। આ પારસ પીપળીના ગોગા મહારાજનો ઇતિહાસ એવો છે કે જમનાપરની જાડીથી નીકળીને ગોગા મહારાજ અહીંયા પધારેલા એટલે કાશીનાથજી બાવાએ જે પરિવાર હતો રબારી પરિવાર, દેસાઈ પરિવાર, એમને કહેલું કે કુંવારી સાંઢનું દૂધ પીવું છે અને લઈને આવજો એમ। હવે કુંવારું સાંઢનું દૂધ આવે નહીં પણ એમણે કહ્યું તમે તમારે જઈને દુઓ ના આવશે અને એ ચમત્કાર એમણે એ પરિવારને કરીને બતાવેલો ને એ એમણે કહેલું કે કારતક સુદ કાયમ એ રબારી પરિવારે કાશીનાથ બાવાને જઈને દૂધ આપે એટલે પછી એક વખત એવું કહ્યું એમણે કે હવે હું કારતકનો મેળો કરવા માટે કારતક સુદ પૂનમે ત્યાં મળીશ મોક્ષ પીપળે માધુ પાવડીએ ત્યાં પધારજો। તો પેલો પરિવાર જે રબારી પરિવાર છે એ પરિવાર અહીંયા શ્રદ્ધાપૂર્વક દૂધ લઈને આવે છે અને ત્યારે એમને છાબડી સાથે અહીંથી
ગોગ મહારાજ આપે છે અને કહે છે કે દુનિયાનું અને તમારું કલ્યાણ થશે. અને કાશીનાથજી બાબાએ અહીંથી એમને અને તેમણે કહ્યું કે આપણે તો તમારી સેવા ચાકરી કરી પણ લોકોનું કલ્યાણ એટલે કે લોકોના કલ્યાણ માટે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવી કારતક સુદ પૂનમે આવીને પોતાના પિતરોને યાદ કરીને ખાલી લોટો જળ ચડાવશે તો પણ એનો પિતરોનો મોક્ષ થશે. શ્રાદ્ધ કર્યા પછી અહીં આવીને જો જળ ચડાવશે તો એના પિતરોનો મોક્ષ થશે. અને કોઈ પણ ગોગ મહારાજની કૃપા લેવી હોય તો અહીંથી જ્યોત લઈ જઈ પોતાના ઘરે પૂજશે તો એના અને એના ત્યાં આવતા તમામ લોકોને ગોગ મહારાજ કલ્યાણ કરશે. તો મિત્રો તમે જાણ્યો ઇતિહાસ, અહીંયા એવો પણ ચમત્કાર થઈ ચુક્યો છે કે કુંવારી સાઢનું જે દૂધ આવે આમ તો આવે જ નહીં, પરંતુ આપણા ગોગા મહારાજના ચમત્કાર રૂપે જે પરિવાર હતો તેમને દૂધ આપ્યું અને એ લોકોએ માન્યા ગોગા મહારાજને. અને બીજું એક તમારે જો ગોગા મહારાજનું પૂજન કરવા સ્વરૂપે અહીંયાથી તમે જોત લઈ જઈ શકો છો, એટલે કે તમે ઘરે પૂજન કરો તો પણ તમને તેમના દર્શન મળી રહેશે. એ 100 વર્ષથી અખંડ દીવો અમારા પરિવારનો આ ત્રીજી ચોથી પેઢી છે પૂજામાં અને એ તમને જ્યોતના દર્શન કરાવો. 100 વર્ષથી આપણા ત્યાં અખંડ જ્યોત છે. મિત્રો તો અહીંયા એવું છે કે આ જે પરિવાર છે, અહીંયા જે પૂજારી છે એમના 100 વર્ષ જૂની અખંડ જ્યોત છે, એમનો અહીંયા દીવો ચાલુ જ રહે છે, અખંડ જ્યોત છે. એમના પણ આપણે તમને દર્શન કરાવશું, તો આવો મારા સાથે તમને એ પણ દર્શન કરાવશું. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગોગા મહારાજનો રાફડો છે અને અહીંયા ગોગા મહારાજ અવારનવાર દર્શન આપતા રહે છે લોકોને. તમે પણ આવજો એકવાર, ગોગા મહારાજના દર્શન કરજો. તેમજ અહીંયા તમે ને જ્યોત જે અખંડ જ્યોત છે તેનો ઇતિહાસ તમને મિત્રો જાણવા મળ્યો, એ જ પ્રમાણે આપણે અખંડ જ્યોતના તમને દર્શન કરાવશું. મિત્રો આ છે આપણા ગોગા મહારાજની અખંડ જ્યોત. અને બીજું એક આ જે 100 વર્ષ જૂની છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ જે ગોગા મહારાજના દર્શન કરી લો, અમે પણ કર્યા, તમે પણ એકવાર મુલાકાત લેજો મિત્રો. તો મિત્રો આ મંદિર છે નવનિર્માણ મંદિર કરેલું છે, તમને બતાવ્યું. એ પણ મંદિર હતું, એ જૂનું પ્રાચીન મંદિર હતું, આ અત્યારે નવનિર્માણ કરેલું મંદિર છે. મિત્રો આવો તમને દર્શન કરાવીશું આપણે ગોગા મહારાજના, જે પારસ પેપરીના ગોગા મહારાજ તેમજ માધુ પાવડિયાના ગોગા મહારાજ કહેવાય છે. આ જ ગોગા મહારાજ છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે જે આ પૂજારી છે એ આપણને અહીંયા ક્યારે મંદિર બનાવ્યું એની થોડી માહિતી આપશી. આ મંદિર બને એક 10 વર્ષ ઉપર જેવું થયું. બરાબર. તો આ નવનિર્માણ મિત્રો મંદિર બનાવેલું છે તે 10 વર્ષ જેવું થયું છે આ મંદિર બનાવતા, એટલે કે 10 વર્ષ જેટલો સમય થયો આ નવું મંદિર બનાવ્યું છે. બાકી જૂનું પ્રાચીન મંદિર છે, જે પિંપરો છે એ જૂનું મંદિર છે. તો આપણે આપણો વિડીયો પૂરો કરશું. અને બીજું એ કે તમે પણ કોઈ વાર આવો તો સિદ્ધપુરમાં આવો તો આ મંદિરની મુલાકાત લેવાનું ના ભૂલતા. અને આપણે ગોગા મહારાજના સાક્ષાત દર્શન કરવા હોય તો તમે અહીંયા નાગપંચમીના દિવસે આવી શકો છો મિત્રો.